ધરાવતા અને ઋણ વિચલન ધરાવતા દ્રાવણોની વાત આવી ગઈ. ઓકે, તો રાઉલ્ટના નિયમને અનુસરે આદર્શ દ્રાવણ, રાઉલ્ટના નિયમને ન અનુસરે બિન આદર્શ દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આજે આપણે નવા સંખ્યાત્મક ગુણધર્મ પર જઈએ જેનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. એને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુ ઉન્નયનના નામથી ઓળખવામાં આવે છે. બરાબર, તો ઉત્કલન બિંદુ ઉન્નયન, ઉન્નયન એટલે શું? તો કે વધારો, ઉત્કલન બિંદુમાં થતો વધારો, એને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખીએ છીએ. રાઈટ, એને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખીએ છીએ. તો સૌથી પહેલામાં પહેલા આપણા માઇન્ડની અંદર ઉત્કલન બિંદુની વ્યાખ્યા હોવી જોઈએ કે ભાઈ ઉત્કલન બિંદુ કોને કહેવામાં આવે છે, કોને ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર છે, તો જે તાપમાને આપેલ પદાર્થ એ પદાર્થ તરીકે દ્રાવક પણ હોય અને દ્રાવણ પણ હોય છે. જે તાપમાને આપેલ પદાર્થ નું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર, તે તાપમાનને તે પદાર્થનું શું કહેવામાં આવે છે? ઉત્કલન બિંદુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. બરાબર છે, એટલે કે આપણે સિમ્પલ રીતે અત્યાર સુધી એવું સમજતા હતા કે જ્યારે પદાર્થ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર પામે તો એ જે તાપમાને રૂપાંતર પામે એને ઉત્કલન બિંદુ કહેવાય. એ પદાર્થ એવું કહેતા, પણ ખરેખર ઉત્કલન બિંદુ શું છે કે જે તાપમાને બાષ્પમાં રૂપાંતર પામે એ તાપમાને બાષ્પ દબાણ ખરેખર 1 bar હોય ત્યારે જ એ ઉત્કલન બિંદુ કહેવાય. બીજા અર્થમાં આપણે કહીએ કે ઉત્કલન બિંદુએ પ્રવાહી અને બાષ્પ અવસ્થા સંતુલનમાં, કઈ અવસ્થા? પ્રવાહી અને બાષ્પ અવસ્થા એ સંતુલનમાં આપણને જોવા મળે છે. જો બીજા અર્થમાં આપણે વાત કરીએ તો ઓકે, તો જે તાપમાને આપેલ પદાર્થનું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ. હવે આપણે સમજીએ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું. બરાબર, ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવામાં આવે? તો આગળ આપણે ભણી ગઈ ચૂક્યા છીએ કે શુદ્ધ દ્રાવક હોય એ શુદ્ધ દ્રાવક કરતા બરાબર, શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. બરાબર, આપણે યાદ જ છે કે જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે એટલે બનતા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ કેવું થઈ જાય? નીચે જતું. બરાબર, રાઉલ્ટના નિયમમાં આ વાત આવે છે. પહેલું આ રાઉલ્ટનો જે નિયમ આપણે ભણ્યા કે એ બાષ્પ દબાણ
ઊંચું જાય એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને એ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે. તો પછી આ બાષ્પ દબાણ જે ઓછું હોય છે, બરાબર, એ બાષ્પ દબાણ વધારવા માટે શું કરવું પડે? તો કે તાપમાન આપવું પડે. તાપમાન વધારતા આ જે બાષ્પ દબાણ છે, બરાબર છે, તાપમાન વધારતા બાષ્પ દબાણમાં વધારો થાય છે. તમે તાપમાન આપો તો બાષ્પ દબાણમાં વધારો થશે. એ તો નિયમ છે કે તમે તાપમાન આપો એટલે પ્રવાહી બાષ્પમાં રૂપાંતર પામશે. જેટલું ઝડપથી રૂપાંતર પામશે એટલું બાષ્પ દબાણ વધતું જશે. એ વાત તો આપણને ખબર જ છે, એમાં તો કોઈ બેમત છે નહીં. ઓકે, આગળ વધીએ. હવે આપણે મૂળ પોઈન્ટ પર આવીએ. પહેલા વાત કરીએ શુદ્ધ દ્રાવક. શુદ્ધ દ્રાવક તરીકે પાણી હોય તો તેનું ઉત્કલન બિંદુ, બરાબર છે, 101, આમ તો જનરલી 100 જ આપણે લખીશું, 100.1, બરાબર છે, અંશ સેલ્સિયસ. પણ આપણે કેલ્વિનમાં જઈએ, 375.15 કેલ્વિન. શુદ્ધ દ્રાવક તરીકે પાણી હોય તો તેનું ઉત્કલન બિંદુ 375.15 કેલ્વિન હોય. આ તાપમાને તેનું જે બાષ્પ દબાણ છે ને, એ બાષ્પ દબાણ 1 bar હોય છે. આમ તો 1.05 એટલે છે, પણ આપણે એપ્રોક્સિમેટલી લઈ લઈએ. આ ઉત્કલન બિંદુ એનું બાષ્પ દબાણ કેટલું હોય છે? 1 bar હોય છે. એનો અર્થ શું થયો? કે જો બાષ્પ દબાણ 1 bar હોય એ તાપમાનને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ કહેવાય. બરાબર. હવે આ પાણી જે છે એ પાણીમાં દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ ઉમેરવામાં આવે. બરાબર. આ પાણીમાં દ્રાવ્ય તરીકે કોને આપણે ઉમેરવું છે? ગ્લુકોઝને ઉમેરવું છે. તો દ્રાવ્ય તરીકે આપણે એની અંદર ગ્લુકોઝ ઉમેરવામાં આવે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. બરાબર. એટલે કે બનતા જે દ્રાવણ છે એ દ્રાવણમાં બાષ્પ દબાણની અંદર આપણને ઘટાડો જોવા મળે છે. તો પાણીમાં દ્રાવ્ય તરીકે ગ્લુકોઝ ઉમેરીને જે દ્રાવણ બને એ દ્રાવણના બાષ્પ દબાણમાં તરત ઘટાડો થઈ જાય. આ વાત આપણને કોને કરી છે? રાઉલ્ટે તો કરેલી છે. રાઉલ્ટની જ આ વાત છે, નવી કોઈ વાત નથી. તો એના બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. તો આ જે દ્રાવણ છે એ દ્રાવણના બાષ્પ દબાણમાં થતો જે ઘટાડો છે એ ઘટાડો દૂર કરવા માટે તાપમાનમાં વધારો કરવામાં આવે છે. બરાબર છે. આથી દ્રાવક કરતા મેઇન પોઈન્ટ આવ્યો, દ્રાવણનો ઉત્કલન બિંદુ વધે છે. બરાબર છે. આ જ વસ્તુને સારી રીતે સમજવા માટે આપણે અહીંયા સાથે સાથે એક આલેખ લઈએ.
બરાબર. આલેખ એ દ્રાવક અને દ્રાવણ ના બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. બરાબર. દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ વિરુદ્ધ આ તાપમાનનો અહીંયા આગળ આપણે આલેખ જોઈશું એટલે આપણને વધારે આઈડિયા આવશે. આલેખ બરાબર ધ્યાનથી સમજજો. બરાબર. તો આ બાષ્પ દબાણ છે અને આ તાપમાન છે. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. સૌથી પહેલો આલેખ હું લઉં તો કે આ દ્રાવકનો આલેખ છે. દ્રાવકના આલેખની અંદર આ તાપમાને T0 તાપમાને બરાબર બાષ્પ દબાણ કેટલું થાય P0. દાખલા તરીકે આ પાણી હોય તો આ 373.15 અને આ કેટલું હોય 1 બાર. અહીં ફિક્સ વાત જ છે કે જે તાપમાને આપેલ પદાર્થનું બાષ્પ દબાણ 1 બાર થાય એ તાપમાનને એ પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય. એ તો સ્પષ્ટ છે જ. એમાં કઈ આપણે ના પાડી રહ્યા છીએ. એટલે દ્રાવક તો એક આ P0 બરાબર 1 બાર છે એટલે આ એનું ઉત્કલન બિંદુ છે. કોનું ઉત્કલન બિંદુ થઈ ગયું તો કે દ્રાવકનું આ ઉત્કલન બિંદુ કહેવાય. કોનું ઉત્કલન બિંદુ કહેવાય તો કે દ્રાવકનું આ ઉત્કલન બિંદુ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પહેલી વસ્તુ આ બરાબર છે. એક જ મિનિટ જોઈ લો. તો આપણે વાત કરતા હતા કે આ દ્રાવકનું ઉત્કલન બિંદુ દાખલા તરીકે પાણીનું છે તો આ એનું બાષ્પ દબાણ 1 છે. આ એનું ઉત્કલન બિંદુ કહેવાય. હવે એ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે એટલે કે ગ્લુકોઝ ઉમેરવામાં આવે તો શું થાય? ગ્લુકોઝ ઉમેરવાથી શું થાય તો કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું જાય. તો આ દ્રાવણ થઈ ગયું, એનું બાષ્પ દબાણ નીચું થઈ ગયું. દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું થાય તો હવે તમે જુઓ દ્રાવણની લાઈન આખી જુઓ. આ જગ્યાએ આવો તો આ જગ્યાએ જ્યાં આગળ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે શું એ જ દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે તો કે ના થાય. કારણ કે આ તાપમાને તો બાષ્પ દબાણ આટલું છે જે P0 જેટલું નથી. P0 એટલે 1 બાર અથવા તો દ્રાવકના બાષ્પ દબાણ તો એ તો છે ને આટલો તો ઘટાડો જ છે. ડેલ્ટા P જેટલો ઘટાડો છે. બરાબર. ડેલ્ટા P P0 P1 આટલો તો ઘટાડો છે. તો આ T0 એ દ્રાવણનું બાષ્પ દબાણ હોઈ શકે નહીં. તો મારે બરાબર છે એટલે કે T0 એ દ્રાવણનું ઉત્કલન બિંદુ હોઈ શકે નહીં. કારણ કે એના માટે બાષ્પ દબાણ કેટલું જોઈએ? P0 તો જોઈએ જ. તો અને આગળ લંબાવો, સ્ટ્રેટમાં જાઓ. બરાબર છે. અહીં સુધી પહોંચી ગયા. બરાબર છે. તો હવે આ તાપમાને T1 તાપમાને
દ્રાવણનું બાષ્પ દબાણ P0 જેટલું થાય છે, એટલે કે દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થાય, એટલે કે 1 bar જેટલું થાય. તો આ જે તાપમાન છે એ તાપમાનને દ્રાવણનું ઉત્કલન બિંદુ કહેવાય. કારણ કે ઉત્કલન બિંદુ એ બાષ્પ દબાણ 1 bar થવું જ જોઈએ, દ્રાવક જેટલું થવું જ જોઈએ. બરાબર છે. તો એના જેટલું કરવા માટે તમારે શું કરવું પડે? આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો દૂર કરવો પડે. ઘટાડો દૂર કરવા તાપમાન વધારવું પડે. T0 થી T1 કર્યું એટલે ડેલ્ટા ટી ટેમ્પરેચર આવી ગયું. બરાબર, એટલે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T0. બરાબર છે. તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ P0 માઇનસ T1, ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ T1 માઇનસ T0. સમજ્યા આલેખ પરથી કઈક વસ્તુ? એટલે કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ, કારણ કે બાષ્પ દબાણમાં ઘટાડો દૂર કરવો પડે, બાષ્પ દબાણ 1 bar જેટલું કરવું પડે, ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ બરાબર છે એ જગ્યાએ આવે. એટલે એના માટે તાપમાનમાં તમારે વધારો કરવો પડે. બરાબર છે. આથી દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી. તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખવામાં આવે છે. એ તમે આ આલેખ પરથી પણ સ્પષ્ટપણે સમજી શકો. આની અંદર હજુ તમે વધારે ગ્લુકોઝ નાખો તો હજુ નીચે જશે, તો બાષ્પ દબાણ હજુ નીચું જશે. અને એ બાષ્પ દબાણ વળી પાછું અહીં સુધી લાવવું હશે તો આના કરતા પણ વધારે તાપમાન આપવું પડશે. જેમ દ્રાવ્ય કણો ઉમેરાતા જાય એમ બાષ્પ દબાણ નીચું થતું જાય, અને એ બાષ્પ દબાણમાં ઘટાડો દૂર કરવા માટે તમારે સતત તાપમાન વધારતા જવું પડે, એટલે તમારું ઉત્કલન બિંદુ પણ વધે. એટલે એનો અર્થ એવો થયો કે ઉત્કલન બિંદુમાં થતો જે વધારો છે એ દ્રાવ્ય કણોની સંખ્યાની સાંદ્રતા પર આધાર રાખે છે. દ્રાવ્ય કણોની સંખ્યાની સાંદ્રતા પર આધાર રાખે છે. ફરી બોલું છું, ઉત્કલન બિંદુમાં થતો વધારો એ દ્રાવ્ય કણ સહિતની સાંદ્રતા છે એના પર આધાર રાખે છે. આ બરાબર સમજી લો. ઓકે, તો આટલી વસ્તુ બરાબર માઇન્ડમાં તમે ક્લિયર કરી લીધી હશે. આનું સ્ક્રીનશોટ પાડી લો. તો અહીં આપણે વાત કરી કે ઉત્કલન બિંદુ જે તાપમાને આપેલ પદાર્થનું બાષ્પ દબાણ 1 bar થાય તે તાપમાને તે પદાર્થનું ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ. રાઈટ? પાણી છે એનું ઉત્કલન બિંદુ 375.15 કેલ્વિન છે, ત્યારે એનું બાષ્પ દબાણ 1 bar છે. પણ એમાં તમે દ્રાવ્ય પદાર્થ ઉમેરો તો બાષ્પ દબાણ નીચું જતું રહેશે, કારણ કે આંતરાણવીય આકર્ષણ બળ વધે તો બાષ્પ દબાણ ઘટે, એવો નિયમ જ છે. દ્રાવક હતું પહેલા તો એકલું હતું એટલે જલસા હતા, બરાબર છે, મન ફાવે આમ વર્તી શકવાનું હતું, એટલે કોઈ પ્રશ્ન નતો. બરાબર છે. એટલે આનંદથી એ ગમે ત્યારે બાષ્પમાં રૂપાંતર થઈ જાય, એને રોકનાર કોઈ હતું નહીં. પણ જ્યારે થઈ ગઈ, બરાબર છે,
એટલે આંતરઆણ્વીય આકર્ષણ બળ વધ્યું. હવે એને બહાર જવું હોય તો પૂછીને જવું પડે, અમારા જેવી પરિસ્થિતિ, રાઈટ. એટલે બાષ્પ દબાણમાં શું થઈ ગયો? ઘટાડો. બરાબર છે. તમારી પણ ભવિષ્યમાં એવી પરિસ્થિતિ તો આવવાની જ છે, આજે નહીં તો કાલે. ઓકે, તો એ બાષ્પ દબાણમાં ઘટાડો દૂર કરવો હોય તો તાપમાનમાં શું કરવો પડે? વધારો કરવો પડે. બરાબર છે. ના પાડતા હોય તો એમને મનાવવા પડે, એટલે તાપમાનનો વધારો કહેવાય. ક્લિયર? સમજી ગયા? સર, પદાર્થનું બાષ્પ દબાણ 1 બાર થાય એટલે કે તેનું બાષ્પ દબાણ વાતાવરણીય દબાણ જેટલું થાય એવું ને? તો પછી 1 બાર ની જગ્યાએ 1 એટીએમ પણ લખાય? ના ના ના, 1 બાર એ પ્રમાણિત કરેલું છે. પહેલાના સમયમાં એટીએમ જ લખાતું હતું, વાતાવરણ લખાતું હતું, પણ આ લોકોએ પ્રમાણિત કરેલું છે એટલે હવે એ 1 બાર લખાય છે. બરાબર, સમજ પડી? બાકી તો એનો એકમ પાસ્કલ પણ છે, વાતાવરણ પણ છે, મિલીમીટરમાં લઈ શકાય. બરાબર છે. અને આ 12 માં લઈ શકાય. 12 એ એસઆઈ એકમ, પ્રમાણિત એકમ, એટલે આ લોકો 12 માં જ વાત કરે. બરાબર. તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખીશું. બરાબર છે. તાપમાનનો વધારો કરીએ તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો દૂર થાય. ઓકે, તો સ્ક્રીનશોટ તમે પાડી લીધો છે. આપણે આગળ વધીએ. ચાલો, હવે આલેખ પરથી આપણે બહુ સ્પષ્ટ રીતે સમજી ગયા કે હવે એનાથી એક સ્ટેપ આગળ જઈએ તો એમાં આવે છે મોલર ઉન્નયન અચળાંક. એને કહેવાય કેવી. બરાબર. મોલર ઉન્નયન અચળાંક એને આપણે કેવી તરીકે ઓળખીએ છીએ. તો મોલર ઉન્નયન અચળાંકની આપણે અહીંયા આગળ વાત કરીશું. મોલર ઉન્નયન અચળાંક તરીકે શબ્દ કેમ આપવામાં આવે? બરાબર છે. આ જ પોઈન્ટ ની અંદર આપણે એ પણ સમજીશું કે કઈ રીતે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્ય કણ સહિતની સાંદ્રતા પર આધાર રાખે, એ પણ આ જ પોઈન્ટમાં સમજીએ. પહેલા એની વ્યાખ્યા લઈએ કે 1 કિલોગ્રામ અથવા 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય અબાષ્પશીલ જે દ્રાવ્ય છે અબાષ્પશીલ દ્રાવ્યનો 1 મોલ એટલે 1 મોલ એટલે આપણે શું કહીએ છીએ? એકમ આણ્વીય દળ, આણ્વીય ભાર. અબાષ્પશીલ દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા 1 કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા, બરાબર, 1 કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા જે દ્રાવણ બનતા દ્રાવણ ના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલર ઉન્નયન અચળાંક કહે છે.
બરાબર, જેને Kb થી ઓળખવામાં આવે છે. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે, જેને Kb થી ઓળખવામાં આવે છે. બરાબર, જેને આપણે Kb થી ઓળખીએ છીએ. તો આ મોલલ ઉન્નયન અચળાંકની વ્યાખ્યા છે અને થોડી સારી રીતે સમજીએ. દાખલા તરીકે મારી પાસે 1 કિલોગ્રામ દ્રાવક છે. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર હું 1 મોલ જેટલો ગ્લુકોઝ ઓગાળું છું. બરાબર છે. એની અંદર હું 1 મોલ જેટલો યુરિયાનો જથ્થો ઓગાળું છું અને એની અંદર 1 મોલ જેટલો સુક્રોઝનો જથ્થો એટલે કે ખાંડ ઓગાળું છું. આનું વજન કેટલું થાય? 180 ગ્રામ. આનું 60 ગ્રામ અને આનું 342. કેટલું વજન થાય? તો 1 કિલોગ્રામ દ્રાવક છે. બરાબર છે. 1 કિલોગ્રામ દ્રાવક ની અંદર હું 1 મોલ ગ્લુકોઝ, 1 મોલ યુરિયા અને 1 મોલ સુક્રોઝ ઓગાળું છું. આ બરાબર સમજી લો. રાઈટ? તો આ જે વ્યાખ્યા છે, આખી વ્યાખ્યા શાની થઈ? મોલલની વ્યાખ્યા થઈ. મોલલ, આ મોલલની વ્યાખ્યા થઈ કે આપણે મોલલ માટે શું કહીએ? 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થના 1 મોલ જેટલો જથ્થો ઓગાળતા બનતા દ્રાવણને 1 મોલલ દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. આપણે એવું બોલીએ જ છે, આપણને ખબર જ છે. રાઈટ? તો આ મોલાલિટી જ છે, આ મોલાલિટીની જ વાત છે. તો હું 1 કિલોગ્રામ દ્રાવક પાણીમાં આટલા મોલ ગ્લુકોઝ ઓગાળું કે યુરિયા ઓગાળું કે સુક્રોઝ ઓગાળું, તો એનાથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં, બરાબર છે, અહીંયા આગળ હું કહું કે ઉત્કલન બિંદુ જે છે એમાં થતો જે વધારો છે, બરાબર છે, એ એક સમાન હોય અને એને શું કહેવાય? Kb. That means કે ડેલ્ટા Tb is equal to Kb હોય. પહેલી વાત આ છે. એટલે આપણે એને અચળાંક કહીએ છીએ, મોલલ ઉન્નયન અચળાંક. દ્રાવક એકનું એક જ છે, અલગ અલગ દ્રાવ્ય ઉમેરો પણ દરેકનો 1 મોલ જેટલો જથ્થો ઉમેરો તો એ ઉત્કલન બિંદુમાં થતો વધારો એ Kb ના નામથી આપણે ઓળખીએ છીએ. એટલે એને મોલલ ઉન્નયન અચળાંક કહેવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આ બધાનો જવાબ એક જ સરખો આવે, Kb. બરાબર છે. એટલે એક અર્થ એવો થઈ ગયો કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતું નથી. ઉત્કલન બિંદુ ઉન્નયન એ દ્રાવ્યના સ્વભાવ પર આધાર રાખતો નથી, કારણ કે જો આ બધા જ અલગ અલગ છે છતાં Kb તો એક સરખું જ છે, પરંતુ તે દ્રાવ્ય કણ સહિતની સાંદ્રતા પર આધાર રાખે છે. બરાબર? ઉત્કલન બિંદુનો થતો વધારો આ બાબત પર આધાર. હવે દ્રાવ્ય કણ સહિતની સાંદ્રતા એટલે તો આ તો બધા 1 મોલ છે એટલે Kb એક સરખું હોય, બરાબર છે, બધી સાંદ્રતા એક સરખી છે. પણ દાખલા તરીકે હું અહીંયા આગળ 1 મોલ NaCl લઈ લઉં તો શું થાય? 1 મોલ NaCl લઈ લઉં
તો આ થઈ ગયું 58.5 ગ્રામ. પણ દ્રાવ્યકણ સહિતની સાંદ્રતા કેટલી થાય? આ બધાની તો એક એક જ થાય. આની કેટલી? દ્રાવ્યકણ સહિતની સાંદ્રતા આની કેટલી થાય? તો 1 મોલ. 2 અને આમાં દ્રાવ્યકણોની સંખ્યા Na 2 થાય. એટલે અહીં દ્રાવ્યકણ સહિતની સાંદ્રતા 2 થાય. આ બધાની 1 હોય. તો આ અને આ 3 બરાબર એના કેબી સરખા હોઈ શકે નહીં. એમનું ઉત્કલન બિંદુ સરખું ના હોય, અલગ હોય. એટલે આપણે કીધું કે દ્રાવ્યકણ સહિતની સાંદ્રતા પર આધારિત છે. એટલે આ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ કે જે દ્રાવ્યકણની સંખ્યા પર આધારિત છે. બરાબર, એ સંખ્યા બદલાતી જાય, ભલે 1 મોલર હોય, પણ દ્રાવ્યકણની સંખ્યા જુદી હોય તો પછી ઉત્કલન બિંદુ પણ જુદું હોય. બરાબર છે. એટલે એને આપણે સંખ્યાત્મક ગુણધર્મ તરીકે ઓળખીએ છીએ. બહુ સારી રીતે તમે આને બરાબર સમજી ગયા છો, રાઈટ? કેવી રીતે આ મોલલ ઉન્નયન અચળાંક એ કહેવામાં આવે છે. હવે આ ઉત્કલન બિંદુ ઉન્નયન છે, બરાબર. એની મેઇન થિયરીમાં જે છે કે હવે આના પર આધારિત, એટલે ઘણી બધી વાર આપણને ક્વેશ્ચન પણ પૂછાય છે કે સમજાવો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ, બરાબર છે? અથવા તમને પ્રશ્ન પૂછવામાં આવે તો અલગ અલગ રીતે બધા પ્રશ્નો પૂછાય. પ્રશ્નોનો જવાબ તો એક સરખો જ છે, પણ તમને અલગ અલગ રીતે એક ક્વેશ્ચન પૂછી શકે. એ હંમેશા ધ્યાન આપવાનું કે મંદ દ્રાવણ માટે આવો પણ પ્રશ્ન પૂછે કે મંદ દ્રાવણ માટે કેબી નું સમીકરણ સમજો. અથવા તો તમને એવું પણ પૂછી શકે કે દ્રાવ્યનો અનુભાર નક્કી કર સૂત્ર સમજો. બરાબર, આ કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. બધાનો જવાબ એક સરખો જ છે. તો આજે આપણે વાત કરી રહ્યા છે એ બધું આના આધારે જ છે. બહુ સમજાઈ જાય એવું જ છે. તો સૌથી પહેલા વાત કરી કે પ્રાયોગિક રીતે રાઉલ્ટે સૂચવ્યું કે સાબિત કર્યું મંદ દ્રાવણ હોય, બરાબર, મંદ દ્રાવણની વાત કે દ્રાવણનો ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મંદ દ્રાવણની મોલર સાંદ્રતા સમપ્રમાણમાં હોય છે. આગળ વાત આવી ગઈ કે અહીં ઉત્કલન બિંદુમાં થતો વધારો દ્રાવ્યકણ સહિતની સાંદ્રતા પર આધાર રાખે, એટલે કે મોલર સાંદ્રતા પર આધાર રાખે. That means કે ડેલ્ટા ટીબી ચલે છે એમ, એ રાઉલ્ટે સાબિત કરી દીધું છે. જો ડેલ્ટા ટીબી ચલે છે એમ હોય તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. અચળાંક કાઢી નાખો, જ્યાં કેબી ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક. કેબી શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, હવે આપણે એમ તો જાણીએ છીએ મોલાલિટી W ના છેદમાં MW,
1000 ડિવાઇડેડ બાય W0 આ દ્રાવકનું વજન, આ દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અનુભાર, આ બધું આપણે જાણીએ છીએ, બરાબર છે. આ દ્રાવકનું વજન, આ દ્રાવ્યનું વજન, બરાબર, એ આપણે જાણીએ. તો હવે ડેલ્ટા ટીબી બરાબર શું થાય? તો કે કેબી ઇન્ટુ, બરાબર છે, W ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય MW ઇન્ટુ WG. સીધી કિંમત મૂકી દીધી એટલે આ સમીકરણ આવી ગયું. પણ આપણે હવે કેબી નું સમીકરણ તારવવું હોય તો શું કરવું પડે? તો કેબી ને સૂત્ર કરતા બનાવો. તો કેબી બરાબર શું થઈ જાય? તો કે ડેલ્ટા ટીબી ઇન્ટુ MW ઇન્ટુ W0 ડિવાઇડેડ બાય W ઇન્ટુ 1000. આ સમીકરણ તમારું તૈયાર કેબી માટે, બરાબર છે. નવું કશું નથી. અને હું એકમની વાત કરું તો પણ તમને ખબર પડી જશે. ડેલ્ટા ટીબી એટલે તફાવત સેલ્સિયસ અથવા કેલ્વિનમાં હોય. MW એટલે ગ્રામ પ્રતિ મોલ, બરાબર. W0 એટલે ગ્રામ પણ છેદમાં 1000 એટલે કિલોગ્રામ લઈ લઈશું. અને W એટલે ગ્રામ, તો આ ગ્રામ પ્રતિ મોલ અને આ ગ્રામ એટલે ગ્રામ ઉડી ગયા, પ્રતિ મોલ રહ્યા. એકમ નક્કી કરવો હોય તો શું થઈ ગયું? તો કે કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ, અથવા બીજો એકમ આપણે નક્કી કરવો હોય તો શું થાય? અંશ સેલ્સિયસ, કિલોગ્રામ, મોલ ઇનવર્સ. ઓકે, તો જો આ મોલલ ઉન્નયન અચળાંક થયું અને આ આપણે જે વાત કરી રહ્યા છે કે ડેલ્ટા ટીવી ચલે છે એમ, ઉત્કલન બિંદુમાં થતો વધારો એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય એ વાત આપણે અહીંયા આગળ સાબિત કરી દીધી. હવે તમે સમજી શકો છો કે આ બધાને મોલાલિટી સરખી છે, આ ત્રણની, બરાબર છે. તો m બરાબર શું થાય? 1 થાય, 1 મોલર. એટલે 1 મૂક્યું એટલા માટે અહીં 1 મૂકી દો તો શું થઈ ગયું? ડેલ્ટા ટીબી બરાબર આ 1 મૂકી દો તો ડેલ્ટા ટીબી બરાબર કેબી. એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો એક સરખો એને મોલલ ઉન્નયન અચળાંક તરીકે આપણે ઓળખીએ. તો આટલી વસ્તુ ખાસ આપણે બધાએ અહીંયા આગળ યાદ રાખવાની. ઓકે, તો આ આખો ટોપિક થઈ ગયો ઉત્કલન બિંદુ ઉન્નયન. તો આમ જોવા જઈએ તો આ 2 માર્ક્સની થિયરી આમ પૂછાય, બરાબર છે. આની સાથે મોલલ ઉન્નયન અચળાંક સાથે આખું પૂછે તો 3 માર્ક્સની થિયરી પણ થઈ શકે. એટલે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. સ્ક્રીનશોટ પાડી લો. થઈ ગયું? ઓકે, તો તમારે પાછું રિઝલ્ટ લેવા માટે જવાનું છે એટલે થોડોક સમય આજે હું વહેલો આપું છું. જેને રિઝલ્ટ બાકી હોય એ રિઝલ્ટ આજે લઈ આવો. સપ્લિમેન્ટરી જમા કરવાની હોય તો કરાવી આવો, બરાબર છે. કારણ કે ગમે ત્યારે આ માર્ક્સનો ઉપયોગ છે. હમણાં તમે સાંભળ્યું હશે કે 12th ની માસ પ્રમોશન છે, એ તો છૂટકી ગયા પણ છૂટી નહીં ગયા. હવે એ લોકોએ 11 અને 12 ની અંદર વ્યવસ્થિત રીતે જે તૈયારી કરીને, બરાબર, 11મું તો વ્યવસ્થિત ચાલતું હતું, 12મા ની અંદર જ ઓનલાઈન થયું. ઓકે, તો હવે 11 અને 12 બંનેના માર્ક્સ ગણાશે ત્યારે એમનું રિઝલ્ટ તૈયાર થશે. સ્કૂલ દ્વારા એ રિઝલ્ટ બોર્ડમાં આપવામાં આવે, બોર્ડ એ રિઝલ્ટ આપણને આપશે. એટલે આ મેં તમને જે ટેસ્ટ લઉં છું, આટલું બધું જે ડબલ નીટના પણ ટેસ્ટ આપણા રેગ્યુલર ચાલતા હોય અને તમે ટેસ્ટ ના આપો, નિષ્કાળજી રાખો તો સમજી લો કે આવી બની.
ભવિષ્યની અંદર તમને એટલા માર્ક્સની ખોટ જશે. માર્ક પ્રમોશન છે એટલે પાસ તો બધા થઈ જવાના, પણ પછી સપ્લિમેન્ટરી જ ના હોય, કોઈ આધાર જ ના હોય, તો એના માર્ક્સ છેવટે મૂકવા પડે, પછી નુકસાન આપણને જાય. આ બધી વસ્તુઓ ધ્યાન રાખવાની. એટલે જ કીધું ને કે હમણાં તો આ રિઝલ્ટમાં ઓનલાઈન હાજરી પણ ગણાશે. આપણા રિઝલ્ટની અંદર ઓનલાઈન હાજરી પણ મૂકવામાં આવેલી છે. એને અનુલક્ષીને આ વાત કરેલી છે. એટલે ખાસ આપણે બધા ધ્યાન રાખીશું, બધું ધ્યાનમાં લેવાશે. વિકટ પરિસ્થિતિ હોય ત્યારે સ્કૂલ જેટલી પણ પરીક્ષાઓને બધું લે એમાંથી જ આપણા માર્ક્સ. એટલા માટે આપણે રેગ્યુલર અભ્યાસ કરતા રહેવાનું, બરાબર. સેચ પણ આગા પાછળ થવાનું નહીં. ને જે પ્રમાણે શિડ્યુલ આવે છે એ જ પ્રમાણે તમારે કામ કરવાનું છે, બરાબર. કોઈ એબસન્ટ રહ્યા તે રહ્યા તો ગયા. દાખલા તરીકે આજની મીટિંગની અંદર બરાબર છે 35 જ જણા હાજર છે, એટલે 15 થી 16 જણા આજે ગેરહાજર છે. પણ હું તમને એક સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દઉં, હું જોઉં છું માર્ક કરું છું હાજરી પૂરી થઈ છે. આ જેટલા ગેરહાજર છે ને એમનું આઈ બનવાનું. ગેરહાજરી તો મને પસંદ જ નથી. આ એક વીક દરમિયાન મેં ઘણું બધું આ જોયેલું છે. બીજી વાત કે આવતા વીકથી જ્યારે પણ આ મીટિંગ સ્ટાર્ટ થશે ને 5મી મિનિટે મીટિંગ લોક થઈ જશે. આ થોડી વારે આંગળી આમ કરીને બધાને એન્ટર કરતો જો, બહાર નીકળે અંદર આવે. તો હવે ખાસ ધ્યાન રાખો કે તમારી બેન્ડવિડ્થ આ છે તે છે એ બધું કમ્પ્લીટ રાખો. એકવાર બહાર નીકળી ગયા તો પછી હવે મીટિંગમાં અંદર એન્ટર થઈ શકો. આ ધ્યાન રાખજો, બરાબર. એટલે અમુક અનુશાસન બહુ જરૂરી છે, ડિસિપ્લિન જરૂરી છે, જેથી ડિસ્ટર્બન્સ ના થાય અને વ્યવસ્થિત આપણે અભ્યાસ કરી શકીએ. તો આ બધી બાબતો જરૂરી છે, આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, બરાબર. આ રીતે એજ્યુકેશન મેળવીએ છીએ એ ખોટું નથી, આ જરૂરી છે. પણ આની અંદર તમે આ તો બધું ચાલ્યા જ કરે એમ કરીને મગજને તમે બીજી રીતે ડાયવર્ટ કરશો ને તો પછી ફેલ થશે. એવું યાદ રાખવાનું, જીવનમાં ફેલ થશે. અહીં તો કદાચ પાસ થઈ જાઓ પણ આગળ જતા તમે આ ભણ્યા જ ના હોય વ્યવસ્થિત, બરાબર. ઘણા લોકો માસ પ્રમોશન થઈ ગયા, પોતાને જ ખબર હશે કે મેં કેટલું ભણ્યું, તો આગળ જઈને એને નુકસાન છે ને છે જ. એટલે આની અંદર તો સહેજે ધીરજતા ગુમાવવાની નહીં. શાંતિથી જેટલું પણ કામ થાય છે તો વર્ક કરતા જ રહેવાનું, સતત, બરાબર છે. દરેક વખતે આવી પરિસ્થિતિ રહેવાની નથી, સુધરશે. એ વખતે પછી સમય પાછો નહીં આવે, સમય તમને પાછો નહીં આવે, બરાબર છે. અને એ વખતે પછી રડવા સિવાય બીજો કોઈ વાત નથી. એવું આપણા જીવનમાં થવું જોઈએ નહીં. તો રેગ્યુલર આ મહેનત કરતા રહેજો, બરાબર છે. જે પણ સપ્લિમેન્ટરી બાકી છે આપી આવો, બરાબર. ચેક થઈ જાય, વ્યવસ્થિત માર્ક આવી જાય તો ખબર પડે. ઓકે, તો આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર આનાથી આગળ જઈશું. ઓકે, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ સર.